નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગીર સોમનાથના ઉના ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ફાયરિંગ કેસમાં મોટો તેના પર ફાયરિંગનું નાટક રચ્યું હતું ને સમગ્ર હવે હકીકત સામે આવી છે। ટેકનિકલ એવિડન્સ અને એફએસએલ રિપોર્ટના આધારે હવે આ ખુલાસો થયો છે। થોડુંક એમની તબિયત બગડી છે એટલે અત્યારે એમને જે પ્રાથમિક સારવાર માટે લઈ ગયા છે। અટકાયત કરીને આગળ આ એમનું ઘટનાક્રમમાં કોણ કોણ સામેલ છે, આ કાવતરું રચવામાં એમની સાથે કોણ કોણ સામેલ છે, અમે એમને પણ પકડશું। અને આપના માધ્યમથી ફરીથી એક વખત એક કડક સંદેશો આપવા માંગુ છું કે આવી રીતે પોલીસ અને કાયદાનો જો મિસયુઝ કરશો તો તમારે ગંભીર કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે। તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણીને લઈને હવે વહીવટી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢ ખાતેથી સામે આવી રહ્યા છે। ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાબસિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે મતદાન થશે। 26 એપ્રિલના રોજ મતદાનનું આયોજન છે। ચૂંટણી છે કેશોદ નગરપાલિકાની 9 વોર્ડની 35 બેઠકો માટે પણ મતદાન થશે। પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે 26 એપ્રિલે મતદાન યોજાશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જાણો છો એમ આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આપણા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકા એમાં આ ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીનો જે સમય છે એ સવારે 7 વાગ્યાથી ચૂંટણી એટલે કે મતદાનની કામગીરી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। કચ્છના ભુજમાં કલેક્ટરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંગે વિસ્તૃત માહિતી આપી હતી। જિલ્લામાં કુલ 1866 મતદાન મથકો ગોઠવાયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને એના અંતિમ તબક્કામાં આપણે સૌ જાણીએ છીએ તારીખ 26 એપ્રિલના રોજ એટલે કે આગામી આ રવિવારના રોજ મતદાનની પ્રક્રિયા યોજાનાર છે। જો આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આપણી જિલ્લા પંચાયત, 9 જેટલી તાલુકા પંચાયતો, ગાંધીધામ મહાનગરપાલિકા અને 5 નગરપાલિકામાં આ ચૂંટણીની પ્રક્રિયાનું આયોજન આપણે કરી રહ્યા છીએ। સુરત શહેરમાં મતદાર યાદીમાં મોટો છબરડો સામે આવ્યો છે। મગદલ્લા વોર્ડ નંબર 22માં મતદાર યાદીમાં અશોક ચૌધરી નામના વ્યક્તિનું નામ 5 વખત નોંધાયું છે। 15 માર્ચે સુધારા માટે ઓનલાઈન અરજી છતાં ભૂલ યથાવત જોવા મળી છે। ઈઆરઓ અને મનપા બંને સ્તરે ચકાસણીમાં નિષ્ફળતા થઈ છે, ત્યારે ચૂંટણી પહેલા યાદીની વિશ્વસનીયતા સામે પણ સવાલો ઉભા થયા છે। અમરેલીમાં કેટરર્સના બાકી નાણાં મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના પૂર્વ સાંસદ, ધારાસભ્ય અને તેમની દીકરી સામે છેતરપિંડીના આક્ષેપ સામે ફરિયાદ નોંધાવવા માટે અરજી કરવામાં આવી છે। વિરજી ઠુમ્મર, જેની ઠુમ્મર અને જયંતિ ઠુમ્મરની સામે લોકસભા ચૂંટણી દરમિયાન જમણવારના ઓર્ડર બાદ ₹6,96,000 ન ચૂકવવાનો આરોપ છે। ફરિયાદીનો દાવો છે કે નાણાં માંગતા તેમના પિતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી છે। મેં જેનીબેન ઠુમર 2024માં ચૂંટણી લડ્યા ને તે મેં આખું અમરેલી જિલ્લામાં 75 ગામડામાં નાસ્તા અને જમણવારનો મેં કોન્ટ્રાક્ટ રાખેલો હતો। એમાં મારું બિલ 22,60,000 ને 5 રૂપિયા થાય છે। એનું મને ચેકથી ને રોકડ રકમ મને 15,63,807 રૂપિયા આપેલી છે। મારી બાકી રહેલી રકમ 6,96,198 રૂપિયા લેવાના છે। આ મારે મજબૂરીના કારણે કે મારે માલ સામાન, મજૂરના એ બધા દેવા માટે મારે મજબૂરીમાં પોલીસ સ્ટેશને અમરેલીના લેખિતમાં ફરિયાદ કરવી પડી છે। કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચના પરિપત્રની સામે વિરોધ નોંધાવ્યો હતો। મતદાન એજન્ટોની નિમણૂક અંગેના નિયમોમાં ફેરફારને લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા હતા। સજા પામેલા
ખૂન કેસ, ટોર્ચર, બળાત્કાર, આ બધા જ લોકો હવે ચૂંટણી મથકમાં એજન્ટ તરીકે બેસી શકશે એવો આ પરિપત્રનો અર્થ થાય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા સિનિયર લીડર ડૉક્ટર હેમાંગભાઈ વસાવડાએ જે વાત કરી, જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સમગ્ર ગુજરાતની અંદર થઈ છે ત્યારે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. તમે જોયું હશે કે લોકશાહીનું ચીરહરણ કરવાની શરૂઆત ક્યાંક ને ક્યાંક નામાંકન પાછા ખેંચાવીને શરૂઆત કરી હતી. પત્ર દ્વારા બહુ સ્પષ્ટ થાય છે કે જે આપણે, જેમ રાજદીપભાઈએ કીધું એમ, કે આપણે ફોર્મ ભર્યા ત્યારથી દબાણો કરવા, ધમકીઓ મારવી, ગોંડલ હોય કે બરોડા હોય, હરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક તંત્ર આવ્યું. તંત્ર પણ આની અંદર ક્યાંક ને ક્યાંક સાથે જ જોડાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પણ ઘમશાંત થઈ ગયા છે. ત્યારે આજે ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જન સમર્થન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ વાંબણિયા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બંને આગેવાનોએ ચૂંટણીમાં પક્ષને મજબૂત જીત અપાવવાના સંકલ્પ દોહરાવ્યું હતું. જન સમર્થન પદયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવાઈ હતી. આગેવાનોએ મતદારો ભાજપને જ સમર્થન આપશે તેવી પૂરી આશા વ્યક્ત કરી હતી. જો હાલ પ્રચાર પણ ગમશાંત થઈ ગયા છે. સરકારની અનેક યોજનાઓ આજે ગરીબી લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે સરકારની અનેક યોજનાઓ છે, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારો વિજય મેળવે અને સારી લીડથી જીતે એના સમર્થનમાં આજે આ રેલીનું આયોજન થયું છે. અમને આશા છે ચોક્કસ કે ભાજપ એટલે વિકાસને મત, ભાજપ એટલે વિશ્વાસને મત અને ભાજપ એટલે ગરીબ કલ્યાણને મત, ત્યારે પ્રચંડ વિજય અમે પ્રાપ્ત કરશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પણ ઘમશાંત થઈ ગયા છે. તો રાજ્ય ઉપલેટામાં તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો કબજે કરવા ભાજપ સક્રિય બન્યું હતું. મહેન્દ્ર પાડલિયા પ્રત્યે નારાજગી વચ્ચે પક્ષે જયેશ રાદડિયાને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં સહકારી આગેવાનોને સક્રિય કરવાની કવાયત હાથ ધરાઈ હતી. સુપેડીમાં યોજાયેલા સહકારી સંમેલનમાં કોંગ્રેસ પર તીખા પ્રહાર કરાયા હતા. સહકારી પરિવાર સાથે બેઠકનું આયોજન હતું, કારણ કે એક બેંકના ચેરમેન તરીકે રાજકોટ જિલ્લાની અંદર ગામડાની અંદર ચાલતી સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓ એક સહકારી માળખું અમારું મજબૂત છે. એક ગામડાની અંદર ખેડૂતો સુધી લાભ અપાવવાના સહકારી ક્ષેત્રમાં પ્રયાસો થયા છે. સ્થાનિક સ્વરાજ્યની અંદર પંચાયતી રાજમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે માટે સહકારીના હોદ્દેદારો સાથેની મીટિંગ હતી. જયેશભાઈ રાદડિયા સાહેબ હાજર હતા. એમના નેતૃત્વમાં સમગ્ર ધોરાજી ઉપલેટાના વિસ્તારમાંથી સહકારી આગેવાનો ગામડેથી આવ્યા હતા બધાય, અને ભારતીય જનતા પાર્ટીની સાથે ખભે ખભો મિલાવી અને ઊભું રહેવા માટે બધાએ કોલ આપ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પણ ઘમશાંત થઈ ગયા છે. બોટાદ જિલ્લાના રાણપુર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપની વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત પંડ્યાએ કોંગ્રેસ પર આક્ષેપો કરતા કહ્યું કે વિકાસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં વિકાસ સંકલ્પ સંમેલનો ચાલી રહ્યા છે. એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નાગરિકો મોટી સંખ્યામાં આજે જોડાયા હતા. હું અને કાળુભાઈ ડાભી ધારાસભ્ય શ્રી બંને રાણપુર અને બરવાળાનો આજે અમારો પ્રવાસ હતો, અને આજે રાણપુરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની બેઠક થઈ, સભા થઈ, અને લોકોએ મન બનાવી લીધું છે. કારણ કે દિલ્હીમાં ભાજપ હોય, ગુજરાતમાં ભાજપ હોય, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ભાજપ આવશે એવો પ્રજાનો મત છે. આજે એક વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખૂબ ઉત્સાહપૂર્વક રાણપુરની પ્રજા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સભાની અંદર આવ્યા હતા. પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ સારો એવો લોકોનું જન સમર્થન અને પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આ બોટાદ જિલ્લાની જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકા
ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસ વિભાગ દ્વારા વાંકાનેર શહેરના મુખ્ય માર્ગ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે વાંકાનેરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી યોજાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મુખ્ય માર્ગ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ચૂંટણી વાંકાનેરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાય તે માટે સમગ્ર પોલીસ વિભાગ સજ્જ હોવાનું અને પૂરતો બંદોબસ્ત હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું. નજીકના ભવિષ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીઓમાં જે પ્રજા છે એ નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. તે માટે આજરોજ પીઆઈ શ્રી સિંધવ અને વાંકાનેરના પીએસઆઈ શ્રી મહેશ્વરી સાથે પોલીસ સ્ટાફ સહિત વાંકાનેર સિટી તથા આસપાસના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજન દરમિયાન ટ્રાફિક ડ્રાઈવ જેવી કામગીરી પણ કરવામાં આવી. અન્ય સમાચારોની વાત કરીએ તો સુરતના સારોલી વિસ્તારમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આરોપી મોઝબ્બેર શેખને પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. બાળકીની તબિયત બગડતા મામલો બહાર આવ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ખડિયા ગામના બાળ વિસ્તારમાં દરોડા દરમિયાન વિદેશી દારૂના જથ્થાની સાથે 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. કારમાં ખાસ ચોરખાના બનાવી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે એક કાર, 5 મોબાઈલ અને 474 બોટલ દારૂ સહિત કુલ ₹3,82,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપી હજુ ફરાર છે, જેને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સક્રિય બની છે. જૂનાગઢના ઝાંઝરડા ગામના સીમ વિસ્તારમાં TP5 સ્કીમ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ સ્કીમ 1976ના કાયદા વિરુદ્ધ છે અને તેનાથી તેમની કિંમતી જમીનો છીનવાઈ જશે. આજે આ અંગે ખેડૂતોએ જૂનાગઢ શહેર વિકાસ સત્તામંડળની કચેરીએ પહોંચી લેખિત વાંધા રજૂ કર્યા હતા. અમારા ગામમાં મોટે ભાગે બધા ખેડૂતો જ રહે છે અને ખેડૂતોને આ ટીપી બાબતની કોઈ પણ જાણકારી કે માહિતી હોતી નથી. ફક્ત એક નોટિસ આપે અને નોટિસમાં અડધું ઇંગ્લિશમાં અડધું ગુજરાતીમાં લખેલું હોય તો ખેડૂતોને કાંઈ પણ ખબર પડતી નથી અને ખેડૂતોને સીધા કહે કે ભાઈ તમારે આ તારીખે મિટિંગમાં આવી જવાનું અને 2 વર્ષ સુધી એ લોકો નકશા બનાવે અને એ લોકોની તૈયારી કરે. આજે ઝાંઝરડા ગામની TP નંબર 5ના જમીન માલિકો મોટાભાગના ખેડૂતો છે. એ ખેડૂતો સાથે અમે જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ઓફિસે TP5 જે મુસદ્દારૂપ નગર રચના યોજના રજૂ કરવામાં આવી છે તેની સામે અમારા વાંધા સૂચનો રજૂ કરવા માટે અમે અત્યારે કારોબારી અધિકારી પાસે આવ્યા હતા. ડ્રાફ્ટ TP સ્કીમ 5 ઝાંઝરડા આપણે ફરીવાર બનાવવાનું શરૂ કર્યું, જેના ભાગરૂપે TP એક્ટ 1976 અને નિયમો 1979ના નિયમ 17 મુજબ ઝાંઝરડા ખાતે ઓનર્સ મિટિંગ રાખવામાં આવી છે અને ત્યારે આપણે દરેક ખેડૂત ભાઈઓને વધુ સમય મળી રહે એના ભાગરૂપે 27/4/2026ના સાંજના 6 ને 10 કલાક સુધી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે એવું આપણે જણાવેલ. સુરતના ડુમસમાં બોગસ દસ્તાવેજો બનાવી જમીન છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ હતી. આરોપીઓએ માલિકના આધાર કાર્ડ અને કાગળોમાં છેડછાડ કરી નકલી ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા. ન્યૂઝપેપરમાં જાહેર નોટિસ આપતા કૌભાંડ બહાર આવ્યું હતું. ફરિયાદીશ્રીએ પોતાની જમીન એક દલાલ મારફત વેચવા માટેની જ્યારે વાત કરેલી હતી અને એ દલાલે જ્યારે આરોપીઓનો સંપર્ક કરી એમને બતાવી ત્યારે આરોપીએ પોતે જમીન ખરીદવા માગે છે એવી વાત કરી ફરિયાદીના આધાર કાર્ડ જે પ્રોપર્ટી છે એના કાગળો મેળવી લઈ અને એ આધાર કાર્ડના આધારે ફરિયાદીનો ફોટો કાઢી અને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ, ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલ.
ગીર સોમનાથના વેરાવળ નજીક ડારી ગામે જાહેર સભા યોજાઈ હતી, જેમાં પૂર્વ મંત્રીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. હિન્દુ મુસ્લિમ સમાજના બહોળી હાજરીએ કોમી એકતાનું દર્શન કરાવ્યું હતું. જનમેદનીએ ભાજપને સમર્થન આપતા ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો. વિસાવદરના રતાંગ ગામે બનેલી એક ખૌફનાક ઘટનાએ પંથકમાં ફાળ પાડી દીધી છે. ત્યારે શું છે સમગ્ર વિગતો જોઈએ અહેવાલમાં. ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી ગામડાઓમાં સિંહનું દેખાવું હવે સામાન્ય વાત છે, પરંતુ વિસાવદરના રતાંગ ગામે બનેલી એક ખૌફનાક ઘટનાએ પંથકમાં ફાળ પાડી દીધી. ગામની શેરીમાં પશુનું મારણ કરી અને મિજબાની માણી રહેલા ડાલા મથા સિંહને જોવા માટે ઉમટેલા ટોળાએ હદ વટાવી. મોબાઈલની ફ્લેશ લાઇટ અને સતત અવાજોથી વિચલિત થયેલા વનરાજે અચાનક શિકાર છોડી અને નજીક ઉભેલી એક બાળકી પાછળ દોટ મૂકતા અફરાતફરી મચી. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા હચમચાવી દે તેવા વિડીયોમાં દેખાય છે કે સિંહ શાંતિથી ખોરાક આરોગી રહ્યો હતો, ત્યારે લોકો જીવના જોખમે વિડીયો ઉતારવામાં મશગુલ હતા. લોકોની નિકટતા અને અંધારામાં મોબાઈલના પ્રકાશથી સિંહ આક્રમક બન્યો હતો અને તે બાળકી પાછળ દોટ મૂકી. સદનસીબે લોકોએ દેકારો કરતા સિંહ બાળકીને શિકાર બનાવે તે પહેલા જ પાછો વળી ગયો, પરંતુ આ સેકન્ડોનો દ્રશ્યોએ જોનારાના શ્વાસ પણ અદ્ધર કરી દીધા. રતાંગ ગામનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જંગલ છોડીને શેરીઓમાં પશુઓના મારણ કરતા સિંહો હવે લોકો માટે કુતૂહલ અને ડરનો વિષય બન્યા છે. સિંહોની પ્રકૃતિ શાંત હોય છે, પણ જ્યારે તેમને ઘેરી લેવામાં આવે છે કે પરેશાન કરવામાં આવે છે ત્યારે તેઓ રક્ષણાત્મક રીતે હુમલો કરતા હોય છે, જેનો ભોગ આ માસૂમ બાળકી બનતા રહી ગઈ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતમાં પાસપોર્ટ માટે ખોટી એફિડેવિટ આપનાર દંપતી પોલીસના જાળમાં સપડાયું છે. રાજકોટમાં નોંધાયેલા ગુનામાં કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવ્યા બાદ દંપતીએ જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાનું ખોટું હલફનામું આપી નવો પાસપોર્ટ મેળવ્યો હતો. આ સાથે કોર્ટની મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરી શરતોનો ભંગ કર્યો હતો. જ્યારે સમગ્ર મામલો બહાર આવતા ડિંડોલી પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાડા ગામે દુર્ઘટનામાં 8 માસના બાળકનું કરુણ મોત થયું છે. બાળક પાણી ભરેલા ખાડામાં પડી જતા ઘટના બની હતી. મૃતક બાળક દાહોદ જિલ્લાના વાગનડ ગામનો હોવાનો ખુલાસો થયો છે. પરપ્રાંતીય બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે. મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બોટાદમાં 22 એપ્રિલે સીએમના બંદોબસ્તમાં જતી અશ્વ પોલીસ વાનને અકસ્માત નડ્યો હતો. બંદોબસ્તમાં જતી વાનને ફાયર બ્રિગેડની ગાડીઓ વટેક કરતી વખતે ટક્કર લાગતા વાન પલટી ગઈ હતી. અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઘટનામાં એક અશ્વનું મોત થયું છે, જ્યારે 3 અશ્વો ઘાયલ થયા છે. સાથે જ 2 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. સમગ્ર મામલે ફાયર બ્રિગેડના ચાલકની સામે ગુનો નોંધાયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના પાંડેસરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગનો મામલો સામે આવી રહ્યો છે. તો સુરતના પાંડેસરામાં આગ લાગી છે. પ્રમુખ પાર્ક પાસે આગની ઘટના બની છે, જેમાં એક ખાનગી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આગની ઘટનાનો મામલો સુરતના પાંડેસરાનો છે. આગની ગંભીરતાને જોતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, જેમાં ફાયર વિભાગ પર કાબુ મેળવ્યો છે. કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધી સામે આવ્યા નથી. તો સુરતના પાંડેસરામાં એક ખાનગી કંપનીમાં આગની આ ઘટના બની છે. સુરતના પાંડેસરામાં પ્રમુખ પાર્કની પાસે. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. ખ્યાતિ કેજરીવાલના આપઘાતના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરત ખાતેથી ખ્યાતિ કેજરીવાલ આપઘાત કેસમાં તપાસ તેજ થઈ છે. પોલીસે માતા-પિતા મિત્રોના નિવેદન લેવા કવાયત હાથ ધરી છે, જેમાં મૃતકનો મોબાઈલ ફોન. જેતપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતનો આ મામલો સામે આવી રહ્યો છે. તો સમાચાર રાજકોટના જેતપુરના છે. બાઇક અથડાતા 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં જેતપુર ધવલ સ્કૂલની પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે અને અકસ્માત સર્જાતા 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. તો અકસ્માતમાં બંને વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે.
જેમાં જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી છે, તપાસ હાથ ધરવામાં આવી છે. તો અકસ્માતનો આ મામલો રાજકોટના જેતપુરનો છે, જેમાં 2 બાઇક અથડાતા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. જેમાં જેતપુરની ધવલ સ્કૂલની પાસેની આ સમગ્ર ઘટના અકસ્માતમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, જેમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. જેમાં જેતપુર તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.